આગી હટ, આગી હટ. તને ના પાડી છે ને મેં, ના પાડી છે ને કે રસોડામાં નહીં આવવાનું. કાલે જ કહ્યું હતું ને, પ્રેમથી સમજાવી હતી, પણ તને સમજ નથી પડતી ને. અરે કાકી, પણ શું વાંધો છે તમને? હું તે આ ઘરની હોઉં છું, મારે પણ આ ઘરનું કામ કરવું જોઈએ. આખો દિવસ શું હોય, ઘરનું કામ જ કરવાનું હોય ને, તો બસ એ જ કરું છું હું ખાલી. એમ ઘરનું કામ હોય? તને ના પાડી છે ને, તારે ઘરના બધા કામ કરવાના, જેવા કે કચરા પોતા, વાસણ, કપડાં, ઝાપટ ઝૂપટ, જારા પાડવા, આ બધા કામ તારે કરવાના બિંદાસ. તને કોઈ નહીં રોકે. આ ઘરનું આંગણું વાળ, આંગણામાં પાણી નાખ, બધું ચોખ્ખું કર, આ બધું કામ કરવાનું. ઇન શોર્ટ તને કહી દઉં કે ઘરમાં રસોડામાં તારે પ્રવેશ નહીં કરવાનો. કેમ એવું કાકી? હું ગામડાની છું એનું મતલબ એવું કે મારે એવા જ બધા કામ એટલે જ તું ગામડાની છે ને, એટલે જ તારે કામવાળીના કામ કરવાના, આ રસોડાના કામ નહીં કરવાના. એક તો રસોઈ બનાવે છે એમાં ઢંગ નથી હોતો, અને 100 વાતની એક વાત, દામિની બહુ બનાવે છે ને, હા, તો તારે આ દોડડા પણ કરવાની ક્યાં જરૂર છે? મને સમજ નથી પડતી. દામિની બહુ સરસ મજાની રસોઈ બનાવે છે, અને આ શું છે? હા, આ જોઈને, આ ગઈકાલની રોટલી કોઈ ખાધી? હા, તારા ગામડાની જેમ ચૂલા પર નથી બનતી, ગેસ પર રસોઈ બને છે. તો એટલી બુદ્ધિ દોડાવ કે હું જે કહું ને એટલું જ કરવાનું, દોડ પણ કરવાનું રહેવા દે છે. આ તારી માએ તને કંઈ શીખવાડ્યું છે કે નહીં ખબર નથી પડતી. લોહી પી ગઈ છે, લોહી અમારું. જુઓ કાકી, તમે મારી મા ઉપર ન જાઓ, અને હું તે આ ઘરની એક હોઉં છું, નોકરાણી નથી. શું? બહુ છે, બહુ છે, બહુ છે તું. એ તારી માં શું, તારી આખા ખાનદાન સામે જઈશ, તારી 7 પેઢી સામે જઈશ. વધારે બચે ને જીભડો નહીં હલાવતી મારી સામે, નહીંતર મારું મગજ ફરી ગયું ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. સમજી ગઈ ને? હવે રડવાના નાટક બંધ કર. તને કહ્યું ને એટલું જ કરવાનું. આ ઘરના રસોડામાં તારે એન્ટર નહીં થવાનું, તારે પ્રવેશ જ નહીં કરવાનો. કારણ કે આ ઘરના રસોડા માટે જે વહુ બની છે ને એ બનાવી લેશે. તારે ખોટું આમાં ડબકા મૂકવા નહીં આવવાનું. સમજી ગઈ? કે પછી તને એ નવી રીતથી સમજાવું કે આમ નહીં કર ને આમ કર, એ બધી રીત તને સમજાવવી પડશે મારે. કાકી, હું તમને મારી માની જેમ રાખું છું. મેં તમારી હારે કોઈ દિવસ એવું નથી રાખ્યું કે તમે મારા કાકી છો. પણ તમે દામિની ભાભીને જે રીતે રાખો છો એ રીતે કેમ મારી હારે નથી રહેતા? મને હું કામ દામિની હારે હારી રહું છું, તારી હારે હારી નથી રહેતી? હા, એવું નથી, પણ તને છે ને શાંતિથી સમજાવે ને એ સમજ નથી પડતી, એટલે મારે અકળાવવું પડે છે. જો બહુ ડાઈ છે, ડાઈ બનીને રહે. આ દોડડા પણ કરવાની કોઈ જરૂર નથી. સમજી ગઈ? સારું કાકી, હું નહીં આવું હવે રસોડામાં. બસ, બહુ સરસ. અને આ છે ને, આ વાતને ગાંઠ બાંધી લેજે. સમજી? બીજી વાર જો આવું કંઈ પણ કામ કર્યું ને તો મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. અને સાંભળ, અમારા ઘરમાં રોજ કપડાની ઇસ્ત્રી થાય છે તો એ કરી નાખવાની. બીજી વાર કહેવું ન પડે. કપડાને બહુ તડકામાં સૂકવવાના નહીં, નહીંતર એનો રંગ ઝાંખો થઈ જાય. સમજી ગયા? સમયસર બધું કામ કરવાનું. સવારમાં ઉઠતા પહેલાં તો મારી પૂજાની થાળી તારે તૈયાર કરવાની, બરાબર? ઘરનું આંગણું વારવાનું, ઘરમાં કચરા પોતા કરી નાખવાના, ત્યારબાદ બધાના કપડાં ધોવાના, અને એ પણ હાથે. સમજી? વાસણ કરવાના, અને પછી રોજ કંઈક ને કંઈક નાનું મોટું સાફ સફાઈનું કામ હશે જે તારે કરવું પડશે. સમજી ગઈ? અને સાંભળ, આ બધું છે ને, આ બધું અંદર રાખવાનું. હા, આ ઘરની વહુ છે, વહુ બનીને રહે. ખોટી ફેશન કરવાની કોઈ જરૂર નથી. અને છે ને, ગામડેથી આવી છે ને તો ગામડા જેવા વેશ રાખ. હા, ખોટા આ બધા નખરા કરવાના બંધ કરી દે. અને મહેરબાની કરીને આ ડ્રેસ પહેરે છે ને એમાં તો ચાલ તને માફી આપી, કારણ કે આમ પણ તને સાડી વીંટતા તો આવડતું નથી, એટલે ડ્રેસ પહેરી લેજે. હા, માએ કાંઈ નથી શીખવાડ્યું. જુઓ કાકી, મેં તમને એકવાર તારે મને સલાહ આપવાની જરૂર નથી. નીકાળ હવે જુઓ ને બુઓ. ચાલ નીકાળ. સલાહ આપતી, રસોડાની હાલત ખરાબ કરી નાખી છે. સાગર, હા, તમે આમાં ધ્યાન આપો. આ છે ને, તમારા કાકીને સમજાઈ દેજો. કાકીને સમજાવવાના છે, પણ શું કામ? શું કર્યું વળી કાકીએ પાછું? એ દરરોજ મારી જોડે ઝઘડે છે. કઈ બાબતને લઈને?
હું ગામડાની છું, મને કંઈ કામ નથી આવડતું, હું ડ્રેસ પહેરું છું. એનો મતલબ એવો તો નથી ને કે હું માણસ નથી. કોણે એવું કીધું વળી? તું માણસ છે, મારી પત્ની છે, આ ઘરની વહુ છે, આ ઘરની લક્ષ્મી છે. તમારા કાકીએ કિચનમાં કામ કરતી હતી. સવારમાં આવીને બગ 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 એટલું સંભળાયું, ટોર્ચરિંગ કરે છે. મારો હાથ પણ મળ્યો અને મને કહે છે તારે આ કિચનના કામ એક પણ નહીં કરવાના. સવારે ઉઠવાનું, પૂજાની થાળી તૈયાર કરવાની, મને આપી દેવાની. પછી કહે છે તારે કચરા, પોતા, વાસણ એવું જ કામ કરવાનું. અને જો તું રસોઈ બનાવે છે તો કોઈ ખાતું પણ નથી. શું તમે બધા નથી ખાતા? રાતે બધાએ જમ્યું હતું, એક રોટલી વધી તોય કેટલું સંભળાવી દીધું મને. સરસ. મતલબ કે કાકી તમને લોકોને હેરાન કરી રહ્યા છે, નથી પોતે શાંતિથી રહેતા કે નથી તમને શાંતિથી રહેવા દેતા, એમ જ ને? હા. પણ તારે મોઢામાં મગ ભર્યા છે, તું બોલી નથી શકતી. તારે કાકીને કહેવાય ને કે હું આ ઘરની જ વહુ છું, સાગરની પત્ની છું, એટલે તમારા કરતાં પણ આ ઘરમાં મારો વધારે અધિકાર છે, મારો વધારે હક છે. એટલે તમે જેને આવી રીતે મને હેરાન ના કરી શકો. મારે શું કરવું અને શું ના કરવું ને એની મને ભાન છે. હા, કાંઈ બોલતી નથી ને એટલા માટે જ આ લોકો તારી માથે ચડે છે. ન કહેવાનું કહે છે, બધું સાંભળવાની જરૂર ના હોય. માનું છું કે આપણે મોટા વ્યક્તિઓનું માન જાળવવું જોઈએ, એની સામે મન ફાવે એમ ના બોલવું જોઈએ. પણ યોગ્ય સમયે જો મૌન રહ્યો ને તો પણ તમે મૂર્ખ કેલાવ છો. મારી વાત સાંભળવા તૈયાર હોય ત્યારે ને કંઈ બોલું છું તો મોઢું દબાઈ જાય છે, કંઈ બોલું છું તો નહીં નહીં ને મારી ઉપર જ તે મને હેરાન કરે છે. હું બોલી એની સામે જરાક જ મેં કીધું હું પણ આ ઘરની વહુ છું, હું પણ આ ઘરની દીકરી જ છું એક. ને તમે મારા કાકી છો છતાં તમને કાકીની જેમ નથી રાખ્યા, એક માની જેમ જ રાખ્યા છે, તો મારો હાથ મળી દીધો. સરસ. મતલબ કે આપણા ઘરમાં કાકીને રાજ કરવાની ઈચ્છા છે. કાકી છે ને એને આપણે આપણા માવતર સમજીએ છીએ. બિચારા તકલીફમાં હતા, એકલા પડી ગયા હતા, આગળ પાછળ બીજું કોઈ નહોતું, એટલા માટે આપણે એને ઘરમાં લઈને આવ્યા, એમ વિચારીને કે જો એ આપણી સાથે રહેશે ને તો એમને પણ સારું લાગશે અને એમને પણ સંતાનોનો પ્રેમ મળશે અને આપણને માનો પ્રેમ મળશે. પણ નહીં, કાકી છે ને આપણા પ્રેમને લાયક જ નથી. કહેવાય છે ને કે અમુક વ્યક્તિ એકલા પડતા હોય ને તો એના કર્મોના હિસાબે જ પડતા હોય છે. હા, જેવું કરે ને એવું જ માણસ ભોગવતો હોય છે. પણ આપણે એનું સારું વિચારવા ગયા ને એમાં જે આપણી માથે બેસીને તાંડવ કરે છે, આખા ઘરને હેરાન કરે છે. પણ આવું તો હું નહીં જ થવા દઉં. મારે જ વાત કરવી પડશે, કાં તો કાકી સાથે કાં તો પપ્પા સાથે. અને વાત રહી મારી, મને જ નહીં ભાભીને પણ એટલા હેરાન કરે છે. ભાભીને એવું કે રસોઈ જ કરવાની, અમે બે ભેગા મળીને કામ કરીએ તો કે નહીં તારે આ એટલે આ જ કરવાનું, ને દામિનીને આ એટલે આ જ કરવાનું, આ કામ તારે નહીં કરવાનું, આ કામ તારે નહીં કરવાનું. અમને બેને અલગ રાખે છે અને અમારા બેમાં ફરક હોતન બહુ બધો કરે છે. હું ગામડાની છું એટલે હું હાવ નોકરાણી છું, હું માણસ નથી. અને જો મારાથી એની સામું કંઈ નથી બોલાતું, જો હું એની સામું બોલું તો લોકો મારી વાતું કરે. આજકાલની હોવ આવીને કેટલું બોલે છે, વાક તો છેલ્લે મારો જ નીકળે. કેવી લવારી કરે છે, નાનું એવું મોઢું ને વાતો તો જો કેવી મોટી મોટી કરે છે, તો પણ વાંધો મારો. કંઈ વાંધો ના આવે. જે માણસ બે આંખે જોવે છે ને બધી જ ખબર છે કે કયો માણસ કેટલા પાણીમાં છે, કોણ સારું છે ને કોણ ખરાબ છે. અને લોકો તો વાતો કરવાના, લોકોનું બધું માનવા જઈએ ને તો મરવાનો સમય આવે. ચિંતા કરમાં, બધું ઠીક થઈ જશે. પપ્પા, હા બોલે છો. ઘડીક બંધ કરો ને, મારે તમારી યારે થોડીક વાત કરવી છે. આજે પણ વાત કરીને શું છે આ બંધ કરી તારે શું કામ જેવું હોય કે? નહીં, આ ચાલુ હોય છે ને ત્યાં લગી તમારું મગજ છે ને અહીંયા રહે. હા, એક મિનિટ હો ઉપર હદ કરી નાખીશ. ઉપર હું આ બંધ કરી દો ને પછી તારે જે કહેવું હોય નહીં કે હાલ શું છે તારે? જુઓ, આ તમે ધંધો કરો ને મને બહુ ગમે છે આમ. બરોબર, હા, ધંધો તો હરેક વ્યક્તિને કરવો જ પડે. બરોબર.
પણ તમે છે ને હવે થોડુંક ઘરમાં ધ્યાન આપો ને તો વધારે સારું. પછી એક ને એક વાત છે ને મારે તમને વારા ઘડીએ કરવી ને સારું ન લાગે. મારા ઘરમાં ધ્યાન આપવું તો ઘરમાં હવે તમારા લગ્ન થઈ ગયા છે સમજા. હવે પછી મારે કાંઈ એમાં ઘરમાં ધ્યાન ન દેવાનું, એ બધું તમારા વહીવટ પતાવી દેવાના હોય. અમારથી નથી વહીવટ થાય એમ, નકર તો મેં છે ને વહીવટ કરી જ નાખ્યો હોય. શું છે વાત શું છે એ મને ક્યાં ચોખ્ખી તો મને ખબર પડે ને. જો મારા કાકી અત્યાર સુધી દામિનીનું લોહી પીતા હતા બરોબર, પણ હવે છે ને ગુડ્ડી વહુનું લોહી પીવા માંડ્યા છે. તો જરીક એને સમજાવો ને કાશે ને આપણે ઘરની બહાર જ કાઢી મૂકવી. હું તો તમને એમ કહું છું. હું વાત કરે છે લાફો છોડાઈ દેજો, કઈ દી ઘરની બહાર કાઢવાની વાતો કરી છે તો હું વાત કરવી હે? પછી એ બેમાં જ્યાં સુધી સહન શક્તિ હશે ને ત્યાં સુધી સહન કરશે. હવે આની જગ્યાએ તારી માં હોત તો હાલ, તો હું તું એને ઘરની બહાર કાઢી મૂકત. મને મારી માં ઉપર છે ને પૂરો ભરોસો છે. એ છે ને એ હોત ને તો આવું તો કરે જ નહીં કોઈ બી. દુશ્મનની જેમ આ વર્તાવ કરે છે. હા હું માનું છું કે એ જરીક આકરાવેણની છે તારી કાકી, પણ એનો મતલબ એમ થોડું કે એને ઘરની બહાર કાઢી મુકાય. એ આકરાવેણની છે, આપણને ખબર છે કે આ એ ભાઈ આપણે એને જરીક ઊંચું બોલવાની ટેવ છે, અને જેવું હોય એવી ચોખ્ખી વાત એ કરી દે છે. એના મનમાં કોઈ પાપ નથી. પણ તમારે બેની વહુને તો સમજવું જોઈએ ને, એને સમજવું જોઈએ કે આ ગૌઠું માણસ છે, એની આગળ પાછળ કોઈ નથી, એટલે આપણે થોડુંક સહન કરવી એવું ભાન હોવી જોઈએ. સહન જેટલું હોય એટલું બધું કરી જ લીધું છે, પણ હવે છે ને હદ થાય છે. અને આપણે એને ઘરે લાવ્યા તો એને હું કીધું હતું કે હું તમારી માં છું એમ જ સમજજો, પણ આ અત્યારે દુશ્મન થઈને ઊભી છે. મને તો કહેતાય શરમ આવે છે. હા હવે તો તને કહેતા શરમ આવે ને, કારણ કે એ નહીં બધું ભૂલતો કે એ મારા હગા નાના ભાઈની પત્ની છે હો. એટલે જેટલો નાના ભાઈ ઉપર મને પ્રેમ હતો ને એટલો જ પ્રેમ છે ને એ મારે એને પત્ની ઉપર રાખવો પડે, કારણ કે એ નાના ભાઈની પત્ની એટલે એ મારી નાની બેન સમાન કહેવાય. તો પછી અમારું ઘર વેર વિખેર થઈ જાય તો એ તમારામાં સહન શક્તિ નો કહેવાય, તમારામાં અજ્ઞાનતા કહેવાય કે કોક આપણને કહે અને આપણે બે વચ્ચે ખટરાગ ઉત્પન્ન કરવી, એટલે એ તમારામાં ખામી કહેવાય. એનામાં ખામી નથી. એ એના સ્વભાવ પ્રમાણે જ બોલે છે, એના સ્વભાવ પ્રમાણે જ વર્તન કરે છે. તમારા ગુણ ક્યાં છે? તમારા સંસ્કાર ક્યાં ગયા છે? સંસ્કારની વાત કરતા હોય ને તો તમને એક વાત કહી દઉં કે સંસ્કાર છે ને કાંઈકીમાં જરી કઈ નથી. બાકી આ ગુડી વહુ ને મારી ઘરવાળી બેયમાં સંસ્કાર છે. તમને ન ખબર હોય તો કહી દઉં, આ બે વહુ છે ને આપણી ઘરમાં તો એ બેયને નોકરાણી હોય ને એની જેમ રાખે છે. અને ગુડ્ડીને તો એમ કે તારે રસોઈ નહીં કરવાની, તારે ખાલી કચરા પોતા અને ઝીણું ઝીણું કચરું હોય ને એનું ધ્યાન રાખવાનું. અને 4-5 વાર છે ને 1 કલાકની અંદર હંજવાળી વરાવે. એ કે જરીકે કચરું તો હોવું જ ન જોઈએ. આવી રીતે થોડું હોય હાવ. અરે એને છે ને પહેલેથી ચોખ્ખાઈને એવું ગમે છે સમજ્યા. સેજી આમ તેમ હોય ને એ એવું નથી ગમતું એ રીચાને, તો પછી મારી નાની બેન કહેવાય. તો મારે હું એને ખીજાવા જાઉં કે આમ નહીં કરવાનું તારે, એમ મારે એને કહેવાનું. કેવું પડે એમાં તમને શું વાંધો છે? કહી દો તો. તમે જો નહીં કહો ને તો તમારા બે દીકરાને ઘર ભાંગશે. પહેલા કહું છું. કેવી વાત કરે છે તું? આ ઘર ભાંગશે ને? હવે જેમ હું તારો બાપ છું ને એમ ઈ તારી કાકી છે સમજા. હું તો કાકી નહીં, હું તો માં માનું છું કે મારી માં ભલે વહી ગઈ ભગવાન પાસે, પણ આ મારી માં છે. પણ માં જેવા ગુણ છે ને જરી કઈ નથી એનામાં. તો તમારામાં છોકરા જેવા ગુણ હોય ને, સારા સંતાનના ગુણ હોય ને, તો તું આ જે ભાષા બોલે ને એ ન બોલતો હો. એમ ન કે તું એને હવે ઘરની બહાર કાઢી મૂકવીને આમ કરી નાખવીને એને સમજાવજો ને. એ કોઈ પારકી નથી. થાણી છે ને માથા ઉપરથી જાય ને એટલે બધું બોલવું પડે સમજ્યા. અને પારકા નથી એ હું માનું છું, કાંઈકી જ છે. પણ દુશ્મની કાંઈકી હોય ને એવું લાગે છે. આ ક્યાં જન્મનું કાંઈક બાકી હશે. જો સંસ્કાર કોને કહેવાય ખબર? સામેવાળો આપણને મીઠી વાતું કરે તો આપણે તો હા બહુ ગમે બહુ ગમે, હારા હારા જવાબ જ દેવી. પણ સામેવાળો જ્યારે કડવા વેણ આપણને કહે અને છતાંય જો આપણે એને હા કેમ છે હારા જવાબ દેવી ને, એનું નામ સંસ્કાર છે. બાકી સારું બોલે, સામેવાળો સારું બોલે તો સારો હોકરો આવવાનો છે, પણ ખરાબ બોલે અને સારો હોકરો આવે ને એને સંસ્કાર કહેવાય. તો એ છે ને એ ખોટ છે ને આ મારા કાકીમાં નથી, ખૂટે છે. એની બોલી હાવ કડવી છે. આજે કાંઈ વાંધો નહીં, હું તારી કાકીને સમજાય બસ. હવે એ બોલવામાં જરીક ધ્યાન રાખશે. અને આપણે કહેવાય સમજા કે એ ગૌઢું માણસ છે કે તારા વહુને કે આપણે ગુડ્ડીને હોતે ને કહેવાય કે આકાને સાંભળાય અને આકાને કાઢી નખાય, એનું બહુ મનમાં ન લેવાય એમ કહી દેવાય. એ બધું ટ્રાય મારી લીધી પણ હવે છે ને હવે સહન એનથી નહીં થાય. તમે છે ને કાકીને સમજાવી દેજો પ્રેમથી. પણ હવે આજકાલના છોકરામાં કોઈનામાં સહન શક્તિ નથી એમ. જરીક કોક કંઈક કે એટલે તરત જ આગ લાગી જાય, આગ. કેમ કોઈ સહન નહીં કરી શકતું હોય? આ ગામડાવાળીને લાઈન પર તો લાવવી પડશે હો. જીભડો તો 10 વેતનો છે,
મને તો એમ હતું કે મૂંગીના મોઢામાં મગ ભર્યા છે, કંઈ નહીં બોલે, પણ આ તો મગને પગ આવે ને એવી છે. કાકી કાકી બેસો 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 બેસો. હા, અને કાકી આટલા જોરથી બોલવાની જરૂર નથી, કારણ કે મારા કાનમાં હડતાલ નથી પડી અને મને બરાબર સંભળાય છે. હજુ બેરાસ નથી આવી, એટલે ધીમે બોલવાનું. આ જેટલો અવાજ ઉપર છે ને એને આમ લેવલમાં લાવો, લેવલમાં. તમારો જે રીતે સ્વભાવ છે ને કાકી, એ પ્રમાણે તો મને એવું જ લાગે છે કે તમને કોઈ એક વાત કહે ને એ સમજાતી નથી. કેમ? 2 વાર કેવી પડે, કાં તો એક વારમાં જ સમજાતી નથી અને સંભળાતી પણ નથી. મને શું કામ નથી સંભળાતી કે નથી સમજાતી? કારણ શું છે? અને મને વાત સમજાવવાની તને કેમ જરૂર પડી? અત્યાર સુધી મને હેરાન કરતા હતા, મને હક નહોતા લેવા દેતા. એ ઓછું હતું કાકી કે હવે તમે ઓલીને પણ હેરાન કરો છો? અરે મારો રામ જોવે, જો તને કોઈ દિવસ મેં કોઈ વાતમાં હેરાન કરી હોય તો. અને શું, કોને મેં હેરાન કરી? ગુડ્ડીને શું કામ હેરાન કરો છો? બિચારી નવી આવી છે, ગામડેથી આવી છે, પણ છતાંય આપણા ઘરમાં એડજસ્ટ કરવાની કોશિશ કરે છે ને, આપણી રીતે રહેવાની કોશિશ કરે છે ને. આવીને ત્યારે ઘાઘરો પહેરતી હતી અને હવે આપણે જેમ કહ્યું ને એવી રીતે ડ્રેસ પહેરતી થઈ ગઈ છે. એમ? આપણી રીતભાતમાં રહેવાની કોશિશ કરે છે, એટલી ટ્રાય કરે છે બિચારી, તો પણ તમે એને હેરાન કરો છો. હું હેરાન કરું છું કે એ આપણા આખા ઘરને હેરાન કરે છે? મને તો સમજાતું નથી દામિની વહુ, તમે કહેવા શું માંગો છો કે મેં એને હેરાન કરી? અરે મારા જેવી ભોળી વ્યક્તિ તો આ પૃથ્વી પર બીજી કોઈ નહીં હોય. તમને શું લાગે છે? આ તો તમારી સાસુ નથી એટલે. હા, હું કાકી સાસુ છું, બોલું છું તો કડવું લાગે છે. બાકી જો તમારી સાસુ જ તમને આ વેણ બોલતી હોત ને મીઠા લાગત. કેમ કે સાસુએ કીધું ને, હું તો કાકી સાસુ છું, હું બોલું તો ખરાબ લાગે તમને લોકોને. કાકી સાસુ હોય કે સાસુ હોય, સાચું બોલે ને તો કોઈને વાંધો ના હોય, પણ તમે વગર કારણનું એટલું બોલો છો, વગર કારણના હેરાન કરો છો. ઓલી બિચારીને નકરી રોકટોક કરો છો, તારે રસોડામાં નહીં જવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. ઓહ એમ, નકરી રોકટોક, અને એ પણ આ નહીં કરવાનું તે નહીં કરવાનું. રહેવા દો ને, રહેવા દો ને. તમે આવી રીતે શું કામ દુઃખી કરો છો? મારા દિલને શું કામ દુભાવો છો? તમને ખબર છે ને, મેં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી અને મને ખોટું કરતાં આવડતું પણ નથી. અને ખાસ વાત સાંભળી લો, હું કોઈનું ખોટું કરવા માંગતી પણ નથી. હા, તો મને પેટમાં બળતું હતું, તમે આટલી સરસ રસોઈ બનાવો અને એ તમારી રસોઈને બગાડે, એટલે મેં કહ્યું કે તારે રસોડામાં પ્રવેશ નહીં કરવાનો, તારે ઘરના બીજા બધા કામ કરવાના. તો આમાં ખોટું શું કહ્યું મેં? તો ક્યારે શીખશે? હા, ઘરેથી આ રસોઈ શીખીને આવી છે, પણ એ લોકો થોડું તીખું ખાતા હોય, મોળું ખાતા હોય. અરે બધાના સ્વાદમાં ફેર હોય, આપણી રીતે બનાવવાની કોશિશ કરે. તારે એની વકીલાત કરવાની કોઈ જરૂર નથી. હા, વકીલ બનીને આવવાની કોઈ જરૂર નથી. તું તારું કરને, દોડડા પણ કરે છે અને તારો જીબડો આજકાલ બહુ ચાલતો થઈ ગયો છે. પહેલાં તો હા કાકીજી થતું હતું અને હવે તો કાકીજીને તારો જીબડો ચલાવવા માંડ્યા છો સામે ને સામે. જીબડો નથી ચલાવતી કાકી, હું ખાલી તમને કહેવાની કોશિશ નથી કેવું મારે, અને નથી મારે સાંભળવું. મેં કહેવાની કોશિશ કરું છું. અરે સાંભળવું પડશે કાકી. શું કામ? કારણ કે મેં તો બધું સહન કરી લીધું, પણ એ બિચારી શું કામ સહન કરે? ઓહો બોલો, સહન કર્યું એટલે હું શું તમારા પર ત્રાસ ગુજારું છું? હા, તમને રોજ કંઈક બોલું છું, કંઈ વળું છું? અરે રહેવા દો ને. મારા જેવી સારી અને સંસ્કારી અને ગુણવાન અને ખાસ તો ભોળી કાકી સાસુ કશે નહીં મળે. સાચી વાત છે. જો આને ભોળા કહેવાતા હોય ને તો ખબર ને શેતાન તો કેવા હોય. મને તમે વાતે ટોકતા હતા કે નહીં? મને કહેતા હતા ને કે પેલા આ નહીં આ કામ કરી નાખવાનું. રોકટોક ન કહેવાય એને, રોકટોક ન કહેવાય એને, શીખવાડ્યું કહેવાય. એને કહેવાય કે આ ઘરની રીત ભાત પ્રમાણે કેવી રીતે ચલાય. તમે મને શીખવાડી દીધું ને, હું શીખી ગઈ ને. હવે મારી દેરાણીને હું ટ્રેન કરી દઈશ. તમે શું કામ ઉપાધિ કરો છો? એને મારા ઉપર છોડી દો ને. અચ્છા, તારી પર છોડી દઉં? તું શીખવાડીશ? પહેલાં તું તો પૂરેપૂરું શીખી જા. તને બહુ પાછું આવડી ગયું છે ને, તે તો આની અંદર PhD કરી લીધી છે, તને તો બધી બહુ ખબર પડતી થઈ ગઈ છે. એવું ક્યાં કીધું મેં? વાત એમ છે કે માણસને આપણે ખીજાઈને કહીએ ને એની જગ્યાએ પ્રેમથી પણ કહી શકાય છે. પ્રેમથી જ કહ્યું હતું, આગળ પ્રેમથી જ કહ્યું હતું, તને પણ ને એને પણ બેવ નહીં પ્રેમમાં સમજ પડવી જોઈએ ને. હશે, અમને તો ક્યાં કઈ ખબર પડે છે? બધી સમજણ તો તમને જ આપી છે ને ભગવાને. હા આપી છે. હા, મને સમજણ આપી છે. હવે જીભડો ચલાવ્યા વગર છે ને તમારા હાથ ચલાવો, નીકળો. સલા સૂચનની દેવી આવી ગયા વકીલ બનીને, વકીલાત કરવા દે રાણીની. હા હા, આજનો તો કઈ તડકો છે, કંટાળી ગયા. સાગર, હા, મારે
તારે યાર થોડીક વાત કરવી છે. આ તો બોલો ને, અત્યાર સુધી આપણે રસ્તે સાથે હતા ત્યારે વાત કરવાનું સૂચતું નહોતું કે હવે ઘરે પહોંચી ગયા પછી કયો છો મારે તારી સાથે વાત કરવી છે. હા, ઘર જેમ જેમ નજીક આવતું જાય ને એમ ઘરની વાતો બધી યાદ આવતી જાય. હા, ન્યાય યાદ આવે પણ ન્યા આટલી બધી નહીં. આ મતલબ કે નેટવર્કમાં પ્રોબ્લેમ છે. જેટલા તમે ઘરથી દૂર રહ્યો એટલી વાતો ઓછી યાદ આવે. જેમ જેમ નજીક આવો જેમ જેમ નેટવર્ક પકડાતું જાય એમ એમ વાતો આ યાદ આવતી જાય. વાત એમ નથી, મારી વાત સાંભળ. બોલો ને તો ભાઈ શું વાત છે? એક તો તમે જ રમત જેવી વાતો કરો છો, તેમાં હું શું કરું? શું કરવું? આ એક ને એક વાત મારે તને કેટલી વાર કરવી, કઈ સમજ નથી પડતી. એ પણ તો કહી દો ને માંડીને વાત કે હકીકતમાં વાત છે શું. હા, આપણા કાકી. એ તો છે જ આપણા. હા, હા પછી પણ એ કાકી કહેવાને લાયક છે? હા, તને તારી ઘરવાળીને અને મારી ઘરવાળીને શાંતિથી ઘરમાં રહેવા નથી દેતા અને આપણે તો એને માં સમજવી છે, માં માનવી છે. હે, પણ એ માં તો હું કાકી છે તો કાકી કહેવાની લાયક નથી. હા, હેરાન કરી નાખે છે અને મને ખબર છે કે ગુડ્ડી પણ આ બધી વાત તને કરતી જ હશે. હે, ગુડ્ડી વહુ છે ને એ ઘણું સહન કરે છે આ ઘરમાં. અને આ તારા ભાભી રહ્યા ને એ પણ ખૂબ જ સહન કરે છે. તો હવે કાક એની પણ હદ હોય ને. હવે હું તો તને એમ કહું છું કે કાકીને છે ને આપણા ઘરમાંથી બહાર કાઢી મૂકવી. જો ભાઈ, તમારી વાત બધી સાચી કે કાકી જ્યારથી ઘરમાં આવ્યા છે ને ત્યારથી ઘરના બધા જ વ્યક્તિઓને હેરાન કરે છે. કોઈને પણ શાંતિથી રહેવા નથી દેતા. એક તો પોતે શાંતિથી નથી રહેતા અને બીજાને શાંતિથી રહેવા પણ નથી દેતા. રોજ ને રોજ કંઈક ને કંઈક બાબતે ગુડ્ડીને પણ ટકટક કર્યા કરે છે અને મારા ભાભીને પણ ટકટક કર્યા કરે છે. ઓલું કહેવાય ને કે જ્યાં સુધી એ કોઈને હેરાન ના કરે ને ત્યાં સુધી એને જમવાનું જ ભાવતું નથી અને જો જમી લીધું હોય ને તો પચતું નથી. જો મારી વાત સાંભળ, એ એકલા હતા તો આપણી હારે રહેશે એનો વાંધો નથી. એ આપણા માવતર જ કહેવાય. પણ માવતરમાં જે ગુણ આવે ને એવા ગુણ આપણા કાકીમાં છે જ નહીં. મેં આપણા પપ્પાને આજ ઓફિસે વાત કરી. તો એમનું શું કહેવું હતું? એ એમ કહેશે કે એકલા છે તો ભલે ને રહેતા, એનું કોઈ છે નહીં અને તમે એના છોકરા જ કહેવાઓ, આમ ને તેમ ને. અરે પણ પપ્પાને કહેવાય ને કે અમે રાખવાની ના નથી પાડતા, પણ કાકીને એટલું તો સમજવું જોઈએ ને કે આપણે કોઈ બીજાના ઘરે રહીએ છીએ તો કમસે કમ શાંતિથી રહીએ. એ લોકોને તકલીફ પડે ને એવી રીતે તો ના જ રહેવું જોઈએ. આપણા ઘર ભંગાવાની વાત કરે છે. આમાં બીજું કાંઈ ન થાય. પછી છે ને આપણી ઘરવાળીઓ તો હાવ ભોળી છે. પછી જો ક્યારેક એને આ બધું હાસું સમજાશે ને તો મને એક વાતનો ડર છે, તારી ઘરવાળી અને મારી ઘરવાળી બે પિયરીએ વહી જાય. હા, અને ગુડ્ડી ઓ કેટલી સારી રસોઈ બનાવે છે તો એના હાથની તો રસોઈ એને ખાવી નથી. એ હું એને તો એમ કહે કે તમારે છે ને પોતા મારવાના ને હાવણી મારવાની ને બધું સાફ કરવાનું ને એ જ કામ કરવાનું. લે, જેમ એ નોકરાણી ન હોય. સાચી વાત છે ભાઈ. હા, કાકીને છે ને આ ઘરમાં હક જમાવીને રહેવું છે. એનું ઘર નથી છતાં પણ ઘરની મહારાણીની જેમ રહેવું છે. એ તો ભેગું ના જ થાય ને. કહેવાય ને કે જો શાંતિથી અને પ્રેમથી સમજાવવામાં આવે ને તો વ્યક્તિ ગમે તે માની જાય છે. પણ પ્રેમની ભાષા અહીંયા કામ કરે ને એવું નથી લાગતું. લાગણી હું, પ્રેમ હું, દયા હું, એ આપણા કાકીરાને એને કઈ ખબર નથી પડતી. સમજો તું. પણ આપણે એવું તો કંઈક કરવું જ પડશે કે જેથી કરીને કાકીની શાન છે ને ઠેકાણે આવે. એને હકીકતમાં ખબર પડે કે જે હું કરું છું ને એ ખોટું છે, તદ્દન ખોટું જ છે. ખોટું જ છે ને, પણ આપણે કરી કરીને શું કરશું? એની હારે જો ઝઘડો કરીને ઘરની બહાર કાઢશું તો પણ પપ્પા આ વાત નહીં માને. આ કહેવાય છે ને કે જ્યારે વ્યક્તિ સીધી રીતે ના માને ને ત્યારે એવો કંઈક રસ્તો કરવો જ પડે છે કે જેથી કરીને વ્યક્તિની ભાન પણ આવી જાય અને બધું ઠીક પણ થઈ જાય. સાચી વાત છે તારી. હા, આજુબાજુવાળા જો કેવી સારી રીતે રહેશે. પણ આપણા ઘરમાં જ છે ને આવું છે. એટલે જ તો કોઈ કીધું છે કે જ્યાં પોતાને હેરાન કરે ને ત્યાં કાંઈ ન વધે. પણ છે ને હવે આનો કાંક વિચાર તો કરવો પડશે હો. એ તો કરવો જ પડશે ને. કારણ કે જો હું
હમણાં અમારા રૂમમાં જાય કે ત્યાં જાય એટલે તારા ભાભી મને વાત કરશે ને તને તો સવારના પોરમાં ગુડી બધું કહે જ છે હાલ હવે ઘરે જ આવી સારું ચાલો. એલી એ તને ખબર નથી પડતી હા તને કહ્યું છે ને કે તારે વાડામાં રહેવાનું ત્યાં બધા કામ કરવાના ઘરમાં તારે નહીં દેખાવાનું તને સમજ નથી પડતી તને કહું છું બોલો હવે. બેરી થઈ ગઈશ સંભળાતું નથી હા શું કહેવા માંગુ છું ખબર નથી પડતી શું કહેવા માંગો છો કહેશો મને? એમ કહું છું કે છે ને કામ સરખા કરતી જા સમજી ગઈ સંભળાયું હવે સરખા જ કરું છું બરાબર. તને કહ્યું હતું ને કે વાડામાં રહીને ત્યાંનું કામ કરવાનું કપડાં વાસણ ત્યાં બેઠા બેઠા કરી નાખવાના અને આ ટીવી સાફ તું રોજ કરે છે ને એટલે ટીવીમાં સિરિયલો પણ સારી નથી આવતી. તમારે કહેવાની જરૂર નથી. ઈ જ કરી મારે જે કરવું હશે ને તમે કહો ને એની બરાબર. અને સિરિયલો સારી નથી આવતી ને તેમાં તમારા મગજમાં ઘૂસેલું ભૂસું છે. હેમ સિરિયલો હારી નથી આવતી એ મારા મગજનું ભૂસું છે. હા તારી હિંમત કેવી રીતે થઈ હા મને હાથ લગાવવાની હિંમત કેવી રીતે થઈ? હા તમે જેમ લગાડો છો ને એમ. તું મારો હાથ પકડીશ? હા પકડીશ. મને બોલીશ? હા. ઓ અચ્છા એટલે આ મગને પગ આવી ગયા છે એમને? તમને પગ આવી ગયા એટલે ચાલવા માંડ્યા કે દોડવા? દોડવા. આ શું મને ચાલતા શીખવામાં વાર લાગે ને એ ડાયરેક્ટ દોડવા જ મળું. એમ બરાબર છે. કોની ચડામણી એ ચડ્યા? મારી. એમ કે પછી જેઠાણીના તાલે જ નાચો છો? ઈ તો બિચારા તમારી સામું કઈ બોલી નથી એકતા. આવડો જીબડો કાઢીને રહો છો એને હક નથી લેવા દેતા નહીં તો મને હક લેવા દેતા ક્યાંથી ખબર નહીં. શું બબડે છે? કાંઈ નહીં તમને થોડું કઈ કહેવાય. હા તો કાકીરા અમારા. જો 100 વાતની એક વાત હું કહું ને એ જ આ ઘરમાં થશે તું કે ને એ નહીં થાય સમજી? તો તમે પણ સાંભળી લ્યો 100 વાતની એક વાત. તમે જેમ કહેશો ને એમ હવે થશે જ નહીં. જેમ અમે ઈચ્છશું ને એમ જ થશે બરાબર. તમે અમારા કાકી છો અમે તમને અત્યાર સુધી રાખ્યા એક માની જેમ પણ હવે નહીં. હવે બહુ થયું. અમે તમારું બહુ સહન કર્યું પણ હવે નહીં કરીએ. એમ બરાબર? સહન નહીં કરીએ એમ? નહીં. વાહ સરસ. આજે તો તું બરાબર બોલવા માંડી છે આમ ધાણી ફૂટે ને ફૂટ 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 એમ ફૂટવા માંડી છે નહીં? હા. તને એમ છે કે કાકી સાસુની સામે 2 શબ્દ જોરથી બોલીશ તો કાકી સાસુ તો બિચારા નરમ ગાય જેવા છે સાંભળી લેશે. પણ એ સાંભળ આ તારું ડાચું છે ને એ તારી પાસે રાખજે. આ તારો જીબડો 32 દાંતની વચ્ચે રાખજે મારી આગળ નહીં ચલાવતી નહીતર છે ને પિયર ભેગી કરી દઈશ. ઓ પિયર ભેગી આ ઘરમાં તમે આવ્યા છો ખબર છે ને યાદ છે ને બધું કેવી રીતે અહીંયા આવ્યા હતા એ. અને તમે અમને કહો છો કે અહીંયાથી કાઢી મૂકશો. અચ્છા એટલે હવે મારી સામે બોલે છે મારી સામે. વાહ 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 બહુ સરસ બહુ જ સરસ. મને નહોતી ખબર કે આ માખી કોક દિવસ આમ ફરફર મારી આગળ પોતાના પાંખો જે આપણી નાની નાની પાંખો છે ને એ ફફડાવશે. પણ હજુ તો મને ઓળખતી નથી. શાંતિ રાખ તારો પણ ઈલાજ મારે કરવો પડશે. અચ્છા ઓળખતી નથી. સારી રીતે ઓળખું છું. આ તમારું થોબડું ઓળખું છું. આટલા વર્ષોથી તમારી હારે રહે છે. હું તમારી માણસાઈને અમે ઓળખી નથી. ખબર છે કેવી તમારી માણસાઈ છે. અને તમે કહો છો ને અને આ તમારા થોબડા જેવું મોઢું લઈને તમે કહો છો ને માખીની જેમ પાખો આવી ગઈ. હા એ પણ તમારી પાસેથી ન જ આવી છે. તમે જ શીખવાડ્યું છે. જે શાંત માખી હોય ને એને ઉછળવું કઈ રીતે એને ફડફડાવવું કેવી રીતે. એ જીબડો બંધ કર. આજે તારો આ જીબડો છે ને કાપી નાખીશ યાદ રાખજે. લાઈ ગો આકરું. સાચું કે બધાને આકરું લાગે. હા હા ગોપાલ અહીં હા વાત કરી હતી કોઈને? એ હા વાંધો નહીં એ ભલે હાલ તો હા હા ગોપાલનો ફોન હતો. જેનો હોય એનો. હા શું આની પહેલાં પણ મેં તમને વાત કરી હતી પાછું કહું છું હવે હદ થઈ રહી છે. તમે છે ને આનો કંઈક રસ્તો કાઢો. હું તો છે ને હાવ કંટાળી ગયો છું. હાવ એટલે હાવ
પહેલાંની વાત તો નથી કરતો, પણ હમણાં હું ઓફિસે કામ કરતો હોય ને તો આમાં કાકી જ દેખાય ને ખરા. કાકી તને હેરાન કરે છે, કાકી આ ગુડી વહુને હેરાન કરે છે. ખબર નથી પડતી કે હવે આનું શું કરવું. જુઓ, આમને આમ ચાલતું રહ્યું ને તો આ ગુડી હા, ઘર છોડીને જતી રહેશે. બિચારી કેટલું સહન કરે. વાત જ એ છે ને, વાત જ એ છે કે પછી માણસમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પણ પછી માણસ સહન નથી કરી શકતો, કંટાળી જાય છે અને પછી આગળ ન થવાનું થાય છે. એટલા માટે છે ને આવું થાય છે, સમજી તું. પણ તું છે ને, તું કાંઈ ચિંતા નહીં કરતી. હા, આનો કંઈક તો રસ્તો હશે જ ને, કારણ કે ગમે રસ્તો હશે એ કરવાથી કઈ નહીં થાય. રસ્તા ઉપર ચાલવું પડશે. અશોક, આવી રીતે છે ને કોઈ કોઈનું ન સાંભળે. આ તો ગુડ્ડી સારી છે કે કાકી એટલું હેરાન કરે છે ને છતાંય તે હજુ સુધી કઈ બોલી નથી. જો ગામડાની છે, આપણી સાથે રહેતા સ્વભાવ મેચ થતા વાર લાગશે. સમજવાની કોશિશ કરો. જો એને ખોટું લાગી ગયું કે એની સહનશક્તિ પૂરી થઈ ગઈ ને તો એ આ ઘરમાંથી જતી રહેશે. પછી શું કરીશું? જતી રહેશે તો પછી સાગરનું શું થશે, આ ઘરનું શું થશે? હા, અને તું તો બસ તે ઘણું સહન કર્યું છે. હા, ઘણું સહન કર્યું છે તે, પણ હવે છે ને, હવે હું તને સહન નહીં કરવા દઉં. આનો રસ્તો તો હું કાંઈક કાઢીને જ રહીશ. આવું સમજી તમે તું. પહેલાંય કીધું હતું કે આનો રસ્તો હું કાઢીશ, હું વિચારીશ, પણ કાંઈ થયું નહીં. અરે એવું હોય તો તમે પપ્પા સાથે વાત કરો ને. હા, પપ્પા સાથે કેટલી વાર વાત કરું બોલ? મેં અત્યાર સુધી કેટલી વાર વાત કરી ને એ મને યાદ નથી. બહુ ઘણી વખત મેં વાત કરી છે, પણ પપ્પા તો અમુકા મને જ ખીજાય છે કે એનું છે કોઈ આ દુનિયામાં આપણી સિવાય નથી, એના છોકરા, મારો ભાઈ ઓફ થઈ ગયો એટલે એ આપણે ભેગા રહી છે, અને ગૌઢું માણસ છે એને જવા દેવાય. મેં કીધું એ ગૌઢું માણસ છે એ વાત હાશી, એકલું છે, દુઃખી હતું એ વાત એ હાશી, પણ અત્યારે આ બે વહુને એ હેરાન કરે છે ને તો પછી આ સારી વાત ન કહેવાય. તો પણ એ મારી ઉપર જ ગુસ્સે થાય છે. બોલ. અરે આપણો વાક હોય ને બોલે ને તો સમજીએ, પણ કાકી વાક વગર એટલું બોલે છે. આજે પણ ઓલી બિચારીને એટલું બોલતા હતા, કેટલું વઢ્યા એને. બિચારીને રસોડામાં જવા જ નથી દેતા. જેવી રસોડામાં જાય ને કે તરત વાહે પહોંચી જાય કે તારે તો રસોડામાં આવવાનું જ નહીં, બીજા બધા કામ કર્યા કર. શું કરવું હવે? હે, જો મેં સાગરના લગ્ન નહોતા થયા ને ત્યારે હું વિચાર્યું ખબર કે સાગરના લગ્ન થઈ જાય ને તો કાંઈક સુધરી જાય, એમ કે બે વહુ આવી જાય. પહેલાં તારી ઉપર બહુ ટોર્ચરિંગ કર્યું છે, મને ખબર છે, પણ હવે તારી ઉપર ઓછું. જો કે તને જે હેરાન તો કરે જ છે, પણ પહેલાં જેટલા નહીં. અને હા, ગુડી વહુ એને તો અત્યારે કેવા દિવસો છે, એ દરરોજ બસ સુખ કોઈથી જોવાનું જ નહીં. અને એ દરરોજ સાગરને વાત કરે છે કે કાંઈક મને હેરાન કરે છે, આનું કાંક કરો. આ તો એ છોકરી હારી છે ને એટલે આ ઘરમાં પડી છે, હું બધુંય જાણું છું. અને એનથી હારી તું છે. હું તો એમ કહું છું કે તું સહન શક્તિની મૂર્તિ છે. તે તારા જેટલું સહન તો ગુડી હોવે કર્યું નથી. ક્યાંથી કરે? હવે હું તો અહીંની છું, મને ખબર પડે છે, પણ એ ગામડેથી આવી છે. એને એવું હોય ને કે ગમે એવું થઈ જાય પણ ઘર માંડીને બેસી રહું, કંઈ બોલવું નથી. જો આ કાકી છે ને આપણા સાસુના નામે ચરી ખાય છે. જ્યારે જો ને ત્યારે એક જ વસ્તુ બોલ્યા કરે કે આ તમારી સાસુ નથી, એટલે સાસુ હોત ને એ બોલે તો બધું સાંભળી લેત ને. એને કહી દેવું તું સાસુ હોત ને તો આવું કઈ થાય જ નહીં. સાસુ એટલે એને કે અમે માં જેમ રાખવી. બોલો, તમે બે એક હારે કેમ પધાર્યા છો યાર? કારણ કે અમે એક એક કરીને સમજાવતા હતા તો તમે કઈ સમજતા તો નથી. સમજો છો એટલે હવે અમારે બેને એક હારે આવવું પડ્યું. ના હવે નહીં, હવે જ થાય છે. અરે પણ ધીમે ધીમે તો વાત કરો. ધીમે ધીમે હું વાત કરે પપ્પા. હવે તમારે સમજવું છે કે નહીં એનો જવાબ આપો. જો પપ્પા, સાચું કહીએ ને તો હવે હા, મારા કાકીથી અમે બંને નહીં પણ આખું ઘર કંટાળી ગયા છે.
કારણ કે રોજ ને રોજ નાની નાની બાબતે ઝઘડા ઊભા જ હોય. એને કંઈક ને કંઈક બાબતે છે ને ઝઘડવા જોઈએ ને જોઈએ. એક તો અમારી વાત સમજવી નહીં, અમે શું કહેવા માંગીએ છીએ ને એ એને નથી સમજવું. એને તો પોતાનો જ ધોકો પચાડવો છે. જો તમને બેને એમ છે કે જે તમે મને વાત કરો છો કાકીના સ્વભાવ વિશે, એનો સ્વભાવ સારો નથી, નાની નાની વાતમાં ટક ટક કર્યા કરે ને બે બાયુને દબાણમાં રાખે ને એ તમે મને કહો છો ત્યારે મને ખબર પડે છે. અરે મને બધી વાતની ખબર જ છે તો ક્યાંક તમારી કાકી છે ને ખોટી છે. હાવ જો ને એ મને ખબર છે, ખાવ ખોટી રીતે એ બે હેરાન કરે છે બે બાયુને. અરે તો પપ્પા, હવે ક્યારે તમે કંઈક ફેસલો કરશો, ક્યારે કંઈક નિર્ણય લેશો? અરે આમને આમ ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી. હવે રોજે રોજ મારી ઘરવાળી અને ભાભી બંને છે ને અમને બંનેને કહે છે કે હવે ગમે તમે જ વિચારો ને, સહન કરવાની પણ એક હદ હોય. એક હદ કરતાં વધારે સહન થાય ને પછી વ્યક્તિ છે ને કંટાળી જાય. એટલે જે વાત હોય એ જ કહી દે ને. આ ગુડ્ડી વહુ રહ્યા ને એને એમ કીધું છે કે હું ઘર છોડીને વહી જાય જો કાકીએ મને હવે હેરાન કરશે ને તો. હું વાત કરે છે. હા, દામિનીએ બધી મને વાત કરી. એટલે હવે તમે સમજો તો વધારે સારું. નકર જો પેલા ગુડ્ડી વહુ જાય પછી કદાચ મારી ઘરવાળી વહી જ જાય. એટલે અમે અમારી પત્નીને તો ના જ જવા દઈએ ને. પછી નિર્ણય તો એ જ લેવાનો થશે કે કાકી ભલે તમારી સાથે રહેતા, અમે છે ને બંને ભાઈઓ અમારી પત્નીને લઈ અને જુદા રહેવા જતા રહીશું. હા, જો આપણા ઘરનો સભ્ય છે, સમજાય? અને તારી કાકી છે ને એ આપણા ઘરનો સભ્ય છે. જો કોઈક બીજો પાર્ક હોય ને તો આપણે એને કહેવાય ભાઈ હવે તું છે ને કાલથી આ બિસ્લા પોટલા લઈને વહી જા. પપ્પા ઘરનું સભ્ય છે એ વાત હાચી, પણ જરીક એમાં સભ્યતા છે. અને ઘરનું સભ્ય આપણે બનાવીને એને લાવ્યા છીએ. બિચારાને આગળ પાછળ કાંઈ હતું નહીં, એટલા માટે આપણે એમની ઉપર દયા ખાધી. તમે એની ઉપર દયા ખાધી કે નહીં કે વર વગરની ભાઈ છે, હા એકલું રહેવું મુસીબત જેવું થશે એટલા માટે આપણે આપણા ઘરે લાવ્યા. તો એમને સમજવું ના જોઈએ, શાંતિથી રહેવું ના જોઈએ? અરે એવું જોવે, તારી વાત બધી સાચી છે, એ વર વગરની છે, પણ મેન પ્રશ્ન એ છે કે એ મારો વર હતો ને, એનો વર એ મારો હગો નાનો ભાઈ હતો. ન્યા હું મજબૂર છું. તો અમારે હું અમારે છૂટાછેડા કરી નાખવાના એમ કહો છો તમે? હે, અમે છે ને એવા છે ને એવા સંસ્કાર નથી. તમને ખબર છે ને, કોઈ ઘરે માંગવા વાળું હોય તો કોઈ ભૂખ્યું ન જાતું, કોઈ જાતું. તો અમે કઈ હાવ એવા નથી. પણ હવે છે ને હવે હદ થાય છે. કાકીને સાચવવામાં અમને કાંઈ વાંધો નથી, અમારા માવતર સમાન છે એ પણ એ જ શાંતિથી રહેવા તૈયાર નથી તો અમે કેટલુંક સહન કરીએ પપ્પા? હવે ના ના, તમે બહુ ઘણું સહન કરો છો. તમે બે ભાઈઓ સહન કરો છો. હું તો એમ કહું છું કે બે બાઈઓ હારી છે, સમજા? એ આ બીજી હોય ને તો ક્યારની વહી ગઈ હોય. બે બાઈઓ હારી છે. હજી અમે તો કાંઈ સહન નથી કરતા, કારણ કે આખો દિવસ તો અમે પોતપોતાના કામ ઉપર હોઈએ. આખો દિવસ તો કાકી અને અમારી ઘરવાળી એ જ સાથે હોય છે, એટલે એ લોકોની શું હાલત થતી હશે ને એ તો એને જ ખબર છે. જો તમે નાના હતા ને ત્યારે મમ્મી તમારી ગુજરી ગઈ હતી, અને પછી આ તમારી કાકીએ જ તમને મોટા કર્યા છે, હો. એટલે આપણો એને ગણ ન ભૂલવાનો હોય. ગણ ભૂલવાની ક્યાં વાત છે? અત્યારે ગણ મારે છે એનું. હા, અને જો આ કરમની સજા છે એની. આટલી ઉંમરે વિધવા થઈ જવું. હે, કાકીની ઉંમર નાની જ હતી. અરે એ તો હારા હારા માણસને દુઃખ સહન કરવા પડે, ગમે એટલો હોય તો. હું ભગવાન રામને દુઃખ સહન કરવું પડ્યું હતું. પછી આપણે તો આ બે હાથના માનવી છે, એટલે એ કઈ કરમ હોય એવા તો હરેકને ભોગવવા પડે. આપણા કરમ કેવો હોય કોને ખબર? લ્યો, આપણા કરમમાં એમ લખ્યું હોય કે આપણે સને કાકીને સહન કરવાના છે, આખી જિંદગી એને રાખવાના છે, એવું લખ્યું હોય તો લ્યો. તો એ વાત ખોટી પડે. વાક વગરનું અમારે ઘરવાળીઓને સહન કરવું. હા, અને પપ્પાને હવે સમજાય ને. ગયા જન્મમાં છે ને તમે છે ને એને હેરાન કર્યા હોય ખોટી રીતે, જેમ અત્યારે તમને હેરાન કરે ને એમ તમે એને હેરાન કર્યા હોય, એટલે બધું વળવા આવ્યો હોય. વાત પૂરી થઈ ગઈ. હવે એક કામ કરીએ, મને નથી લાગતું મોટા ભાઈ કે હવે પપ્પા પણ આપણી વાત માને, આપણી વાત ઉપર અમલ કરે. એના કરતાં એ જ અત્યારે આપણી માટે યોગ્ય છે કે આપણે એવો નિર્ણય લઈએ કે હું મારી પત્નીને લઈને નોખો રહેવા જાઉં અને તમે તમારી રીતે જવું હોય તો જઈ શકો, રહેવું હોય તો રહી શકો. થોડાક દી છે ને, થોડાક દી મારે બહાર કામ છે ને એટલે જાઉં છું. અને એવું લાગે ને તો હું તને ફોન કરે તો તાર ભાભીને કહે કે એને પિયર વહી જાય. આમ જો તમારે એ પગલું ભરવાની કઈ જરૂર નથી. હું છે ને તમારા કાકીને કહી દે, સમજા? બે જાઓ તો થોડુંક તાણેથી કહેજો. તાણીથી કહે તમ તારે વહી જાય એવી રીતે જ કહેજો. હા, હવે તમે અને અલગ થવું ને જુદા રહેવું ને એ બહુ ખેલતા નહીં હો તમારી બે ની બાયુના વચ્ચે. તો પછી કાક તો કરવું પડે ને અમારે. કરવું હવે આને સમજાવવા જાવ તો એ નહીં સમજે ને છોકરા એને સમજતા. જો રીચાઓ
મેં તમને હું કામ બોલાવ્યા છે એ તમને તો કદાચ ખ્યાલ નહીં હોય, પણ મને એમ લાગે છે કે મારે છે ને એ વાત કરવાનો સમય આવી ગયો છે. જુઓ મોટા ભાઈ, તમને જે લાગે એ, પણ આજે છે ને મારે તમારી હારે થોડી ચોખવટ કરવી જ છે. તમને ખબર નથી આ ઘર માટે મેં કેટલું બલિદાન આપ્યું છે, પણ તમારા દીકરા વહુને મારી કોઈ કદર જ નથી. અને એમાં પણ ખાસ વહુઓને, એને જરાય કદર નથી. મારું અપમાન કરવું, મને મન ફાવે એવું બોલવું, અરે કોઈ એવું કેવી રીતે કરી શકે, એ પણ પોતાની હગી કાકી હારે. મને સમજાતું નથી મોટા ભાઈ. આ મોટા ભાભી ગયા અને તમારા નાના ભાઈના મૃત્યુ પછી મને તો ભગવાને દીકરા કે દીકરી નહોતું દીધું. મને એમ કે આ મારા દીકરા જ છે ને, આવીને મેં બધું સંભાળી લીધું. પણ આ વહુઓને ક્યાં ખબર છે આ કેવું અપમાન કરે છે. અરે જો આમ રીચાઓ, ખબર છે આજે ગુડ્ડી વહુ ન બોલવાનું બોલી ગયા છે. કેવું અપમાન કર્યું મારું, અવારમાં મારું મોઢું તોડી લીધું. આવું અપમાન તો આગળમાં કોઈ મારું નથી કર્યું જેવું અપમાન કરી નાખ્યું. અરે મેં નહોતું વિચાર્યું કે આવું થશે મારી હારે. તમે છે ને આવું રડવાનું બંધ કરો. કોક જોહે ને તો એમ કહે મારી વાતો કરશે. કોને કહું એદના મોટા ભાઈ, કોને કહું કયો તમે? આ તો તમે કીધું તમે કીધું કે તમારે મારી હારે વાત કરવી છે, એટલે બોલો હું કહેવાના હતા, બોલો. જો રીચાઓ, હું સમજુ છું કે તમે એકલા છો અને મારો નાનો ભાઈ ગુજરી ગયો પછી મેં છે ને તમને નાના ભાઈની વહુ તરીકે નથી રાખ્યા, મારી નાની બેન તરીકે રાખ્યા છે. એ તો તમને ખબર પડે કે નહીં? હા તો હું આ ઘરમાં મોટા ભાઈ, તમને મોટા ભાઈ માનીને જ રહીશું ને. હા જો આ તમારા છોકરાને પોતાની મા તરીકે હા આ છાતી સરસા ચાપીને રાખ્યા છે, પણ નહીં, કોઈને કાંઈ કદર નથી. આ જોઈ લીધું, છોકરાઓ મોટા થાય ને એટલે હંધુય બદલાઈ જાય. જોયું ને, આ નાના હતા આંગળી પકડીને હું મૂકવા જતી હતી, મોટા ભાભી તો નાના મૂકીને સ્વર્ગે સીધાઈ ગયા. આ બીજી માં નહોતા લાવવા માંગતા, તો મને એમ હતું કે હું દૂર રહીને મારા ભત્રીજાઓને એમ કેમ જોઈ શકું. આવી ગઈ, તમારા ભાઈ ગયા ને તરત તમારા ઘરે આવી ગઈ કે મારા છોકરા છે મોટા કરું. પણ હવે આ કાકી કરડે છે. અરે રીચાઓ, જો મને બધી ખબર છે તમે આ ઘર માટે બધું કર્યું છે અને તમે આ ઘર તમારું પોતાનું માન્યું છે, સમજ્યા? પણ હવે મારું એમ કહેવાનું છે કે હવે જો આ પારકા ઘરની સુખ બે આવ્યું છે ને આપણી ઘરે આવી છે, એટલે હવે છે ને આપણે એનું ધ્યાન રાખવાનું હોય. એટલે તમે જરીક તમારા સ્વભાવમાં સુધારો લાવો. બીજી બધી તમે એકદમ હારાશ છો, બધી રીતે આ ઘર માટે ભલું જ કરો છો, પણ આ અત્યારની આ નવી વહુ આવી ને આ જમાનાની વહુ છે ને જરીક એ છે ને ઊંચું વેણ સાંભળાય ન કે, એટલે એને જરીક આકરું લાગે છે. તો આપણે શું કામ એવું બોલવું જોઈએ? એનું ઘર છે, એને સાંભળવાનું છે. હવે આપણે જે એ કરે આપણે કાંઈ નહીં બોલવાનું, સમજ્યા? એમ હું તમને કહેવા માંગુ. હું કામ નહીં બોલવાનું? આ ઘરમાં કદાચ મોટા ભાભી હોત તો એમની વહુઓને બે હરકી શિખામણ ન આપતી હોત. આ તો હરકી શિખામણ આપીને એ ગુનો છે. હું તો સાચું કહું છું કે ઘરનું કામ આમ કરાય આમ ન કરાય, પણ નહીં, મારા વેણ તો કડવા લાગે છે ને. પણ તમે કહેતા હતા ને મને, હા મને કહેતા હતા ને કે મારે આજે નિર્ણય લેવાનો છે. કઈ વાતનો નિર્ણય લેવો છે તમારે મોટા ભાઈ? આ નિર્ણય તો મારે નથી લેવો, પણ મારે શું કરવું? હું આ છોકરા મને રોજ સંભળાવે છે, રોજ કહે છે, સમજ્યા? જો મેં એને છોકરાને ના જ પડી છે કે આ તમે રહેવા દો, છતાંય મારી પાછળ લાગ્યા છે. એટલે મારે તમને એક વસ્તુ કેવી છે કે તમારો સ્વભાવ સુધારો. જો ગમે એવું માણા હોય ને, ગમે એવું આકરું માણા હોય, પછી છોકરાની વહુ આવે ને એટલે એના સ્વભાવમાં થોડોક ફરક તો લાવે જ, પણ તમે એ કાંઈ નથી કરતા. એટલે હું એમ કહું છું કે મારે છે ને મજબૂરીમાં નિર્ણય લેવો પડશે કે તમને એમ કહેવું પડશે કે તમે તમારા ઘરે પહેલાં જૂના ઘરે રહેતા હતા ને ત્યાં વયા જાઓ, એમ મારે મજબૂરીમાં કહેવું પડશે. જો તમે સ્વભાવ નહીં સુધારો ને તો. કેવી વાત કરો છો મોટા ભાઈ? હવે હું જૂના ઘરે જાઉં એટલે ગામ આખું મારી વાતો કરે કે વહુએ આ કાકી હાહુને ઘરમાંથી કાઢી. હા હવે બધા તમે એક થઈ જાઓ, મને એકલી પાડશો? ના એ કોઈ વાત નથી, એવી કોઈ વાત નથી. આમ જો તમે છે ને ખોટું આનું નહીં લો, પણ જો તમે આમ નહીં રડવાનું બંધ કરો તમે. અને આપણા ઘરમાં કોઈક જોહે ને સોસાયટીમાં તો એમ કે ખબર પડવી જોઈએ ને, લોકોને ખબર પડવી જોઈએ કે આ કાકીએ કેટલું કર્યું છે. પણ કાકીના બલિદાનની તો અરે નાના બધા લોકો કહે કે નાનો ભાઈ વયો ગયો એટલે જો આ એને કાકી ઉપર ને આ એનો આમ જેઠ તો એને બેન માનીને કે વાતું કરે છે. અને અત્યારે
જો એને રોવરાવે છે. એ તો તમે મારા હગા ભાઈ નથી ને એટલે મારું પેટમાં નથી ભરતું. જોઈ લીધું મોટા ભાઈ, આજે કહી દીધું ને ઘરની બહાર નીકળી જા. વાતમાં નથી સમજતા હવે. ગુડી કે ભાભી તમે કે બહાર ગયા હતા? હા, બહાર તો ગઈ હતી. મીનાબેન છે ને એમની પાસે થોડું કામ હતું. જો મારે તારી સાથે વાત કરવી છે. બોલો ને ભાભી. અત્યારે તો છે ને તું હસીને વાત કરે છે, પણ મને ખબર છે કે તને બહુ જ ગુસ્સો આવે છે. બહુ સહન કર્યું છે તે, પણ એ વાતનો છે ને હવે રસ્તો નીકળી ગયો છે. રસ્તો નીકળી ગયો છે એટલે? મેં તારા જેઠ સાથે વાત કરી હતી. એમને કહ્યું હતું કે કાકી છે ને હવે બહુ હેરાન કરે છે, એટલે તમે જઈને પપ્પાને વાત કરો. બિચારા અત્યાર સુધી તો કહેતા જ હતા. પપ્પાને કેટલી વાર કહ્યું, પણ પપ્પાને છે ને કાકી ઉપર દયા આવતી હતી કે બિચારા એકલા છે, ક્યાં એમને ઘરમાંથી કાઢવા, ક્યાં મોકલવા, એટલા માટે કંઈ બોલતા નહોતા. પણ હવે છે ને આજે પપ્પાએ કાકીને કહી દીધું છે. શું કહ્યું? એમને કહી દીધું છે કે તમે છે ને આ ઘરમાંથી જતા રહો, તમે તમારા ઘરે જતા રહ્યો, અમે અમારું જોઈ લઈશું. ના હોય ભાભી, મને નથી લાગતું પપ્પા ક્યારેય કહે. અને આ માથાકૂટ તો મને નથી લાગતું કે આપણા માથેથી જાય. જો મને ખબર છે કે અત્યાર સુધી જે પ્રમાણે સહન કર્યું છે ને એ પ્રમાણે તને વિશ્વાસ નથી આવતો, પણ આ વાત છે ને મેં મારા સગા કાને સાંભળી છે. પપ્પાએ કાકીને કહી દીધું છે, અને કાકીએ પણ હવે પપ્પાની વાત માનવી જ પડશે. એટલે હવે 1 કે 2 દિવસ બસ કાકી એમના ઘરે જતા રહેશે ને પછી ઉપાધિ નહીં રહે, પછી આપણે લોકો શાંતિથી રહીશું. ભાભી મને જ નથી લાગતું કે આ અહીંયાથી જાય માથાકૂટ. કંઈક એવું તો નથી ને આ બેન મળીને કંઈક પ્લાનિંગ કરતા હોય? પપ્પા શું કામ બિચારા એવું કરે? માનું છું કે કાકી આપણને બધાને હેરાન કરે છે, પણ પપ્પા એ તો બિચારા સારા છે ને. એ તો અત્યાર સુધી છે ને એમને કાકી ઉપર દયા આવતી હતી ને એટલે કાંઈ નહોતા બોલતા. એમને એવું થતું હતું કે બિચારાને છોકરા નથી, એકલા રહી છે. ઉપરથી કાકા પણ સાથે નથી, એટલે છે ને આપણી સાથે રહેવા દેતા હતા કે કાકીને એકલું ન લાગે, હેરાન ન થાય. પણ આવા લોકોને છે ને દયા ખાવા જેવા હોય જ નહીં. હેરાન થાય ને એ જ વધારે સારું. હવે કાકી એકલા રહેશે ને એટલે એમને ખબર પડશે કે કેવી રીતે રહેવાય છે, કેવી રીતે ઘરના કામ થાય છે. જો ભાભી, તમને ભલે વિશ્વાસ આવતો હોય કે કાકી આ ઘરેથી જાય, મને નથી લાગતું એ આ ઘરમાંથી નીકળશે. નહીં જાય ને તો હવે ધક્કા મારીને હું કાઢીશ. બહુ થઈ ગયું. અરે જ્યારે હોય ત્યારે એકને એક વાત કરે છે કે તમારી સાસુ નથી, સાસુ નથી. આજે એની સાસુ ન હોય ને એની સાસુ થવા માટે 100 લોકો આવે છે. પણ હવે બહુ થઈ ગયું. હવે એવું કાંઈ નહીં થાય. હવે છે ને એમની એક પણ વાતું નહીં ચાલવા દો. સાચી જ વાત છે. આમે અત્યાર સુધી આપણે એને માની જેમ રાખ્યા, એને હાંચવા. કોઈ દિવસ આપણે એની હારે કાકી જેવું વર્તન નથી કર્યું. અને ભાભી, દીકરી રાખવાની તો વાત દૂરની છે, એને તો આપણને હોવની જેમ એ નથી રાખ્યા. હા, એમને આમ થોડી કહેવાયું છે કે પોતાના હોય એ પોતાના જ રહે, અને પારકા હંમેશા પારકા. કાકીએ એ વાત આજે સાબિત કરીને બતાવી છે. પણ છોડ, હવે ઉપાધિ નથી કરવાની ખોટી. હવે કાકી વધારે નથી આ ઘરમાં. બસ આ ઘરમાંથી જાય ને પછી આપણે લોકો શાંતિથી રહીશું. તારે જેમ રહેવું હોય ને એમ તું રહી શકે છે. તને મજા આવે એ કામ કરજે, મજા આવે ત્યારે કામ કરજે. હા, અને આપણે કેવા સાથે મળીને રહેતા. તું તે કેવું કરતા ખબર ને, તું આ કર ના કર, હવાનું કચ કરે આખો દિવસ એનું. અને છતાં પાછળથી તો એવું મીઠું બોલે ને જાણે પોતે કાંઈ કર્યું જ નથી. હોય અમુક લોકોનો એવો સ્વભાવ. કાકીનું પણ એવું જ છે. પહેલેથી એમનો સ્વભાવ છે ને આવો જ રહ્યો છે. આપણા સાસુમાં હતા ને એમની સાથે પણ આવું જ કરતા હતા. કહેવા માટે તો દેરાણી હતા, પણ છતાં એમની જેઠાણીને બહુ હેરાન કરતા હતા. કાંઈ નહીં, બહાર જાય છે તું? હા, હું અહીંયા બાજુમાં જતી હતી સાક્ષી પાસે. ઠીક છે, જઈ આવ. હા હા. જો સાગર, મેં છે ને તમારી કાકીને સમજાવી દીધી છે, અને એણે તો બિચારી કીધું કે મારો હું વાક છે, ઘણું કરી રૂવા હોતે મળી, પણ છતાંય મેં કહી દીધું કે જો મારા 2 દીકરાને એની બહુ આવ. અબ સોરી, જાઓ. કંઈ કેવું છે કાકી? કાંઈ નથી કેવું. હવે તમે બધાએ નક્કી કરી જ લીધું છે કે મને આ ઘરમાંથી બહાર કાઢવી છે તો કાઢો. હા, બીજું તો શું. કંઈ વાંધો નહીં કાકી, દરવાજો સામે જ છે, મુહૂર્ત પણ સારું છે, જવું હોય તમે જઈ શકો છો. હા હા, તું બૈરી ગેલો થઈ ગયો છે. બૈરીની ભાષા તો બોલીશ જ ને. બૈરા ચડાવે છે અને દીકરાઓ ચડતા જાય છે.
કાન બંબેની કરી છે ને આ કાકી હવે કડવી લાગે છે. 1 મિનિટ એટલે 100 વાતની એક વાત, તમારે જાવું છે ને જઈ શકો છો. અને કાકી તમે જો એમ કહેતા હોય ને કે કોઈ કાન ભંભેરણી કરી છે તો આપણા ઘરમાં કોઈ નાનું કીકલું નથી. ભગવાને બુદ્ધિ આપી છે એ લોકોને, આટલા મોટા ઢાંડા જેવા થઈ ગયા, લગ્ન થઈ ગયા છે એટલે કોઈ કાંઈ કહે અને એ નાચવા લાગે એવું ન હોય. જોયું મોટા ભાઈ, જોયું? તમે જુઓ છો ને આ તમારી સામે તમારી બે વહુઓ મને કેવું બોલે છે અને તમે કહો છો કે ના મારી વહુઓ હારી છે. જોઈ લીધું ને તમે? અરે આમ જો રીચા બહુ તમે તમારા સ્વભાવના હિસાબે આ ઘરમાંથી જાઓ છો. હવે તમે જો સ્વભાવ સુધારો તો આ કઈ બે હું થોડી કઈ ના પાડવાની છે. આ તો તમે એને રોજ ટક ટક કર્યો તો પછી એની કઈક હદ આવી જાય ને. તમે કડક શબ્દમાં બોલો ને તો બધી હદ છે ને ત્યાં જ સીમિત થઈ જાય. પણ નહીં મોટા ભાઈ, હવે હું તમને ખરાબ લાગુ છું. આ છોકરાઓ નાના નાના હતા એ લોકોને પાલવ્યા ત્યાં સુધી આ કાકી હારી હતી ને હવે કાકી કડવી લાગે, કાકી ખરાબ છે, કાકી શીખવાડે એ બધું ખોટું છે. અરે એવી વાત નથી. હવે જો હું એમ કહું કે નહીં આ તમારી કાકી આયા જ રહે, તમારા ઘરમાં રહેવું હોય તો રહ્યો, પણ આ બે છે ને આજકાલની છોકરીઓ છે સમજ્યા, અને આજકાલની દીકરીઓ તો છે ને કોઈનું સાંભળે નહીં, એના હગા મા બાપનું ન સાંભળે તો એ કાકીનું તો ક્યાંથી સાંભળે. હવે એ તરત એમ કે જો તો અમે અમારા ઘરે વયા જાવ, અમારે પિયર. હવે આ આજકાલના છોકરાઓને કાંઈ નથી કહેવાતું, એટલે આપણે સુધરવું પડે છે, એ નહીં સુધરે. પણ બસ પપ્પા મોટા ભાઈ, બસ. તમે કહી દીધું ને, તમારે જે કહેવું હતું એ જણાવી દીધું ને, કઈ વાંધો નહીં. મેં સાંભળી લીધું અને તમે જણાવી દીધું. હવે તમે લોકો નક્કી કરીને કહી દો હું જતી રહું, વિચાર કરી લ્યો, વિચારીને જવાબ આપો એટલે મને ખબર પડે. હા થેલો તૈયાર જ છે, હા હમણાં બસ પકડી લઈશ ગામડે જવાની. હા કાકી, આપણે એક કામ કરીએ, કોઈ સારા એવા જ્યોતિષને બોલાવીએ, આપણે સારું એવું મુહૂર્ત કાઢીએ અને યોગ્ય મુહૂર્ત મળે ને પછી તમે જઈ શકો છો. બસ સાગર ચૂપ રે, હા ચૂપ રે. નક્કી કર હા કે ના એટલે ખબર પડે. આ સંભળાવ નહીં કર. મને ખબર છે કે તમારી અહીંયા જ રહેવાની ઈચ્છા છે. આ તો ખાલી અમારી માટે ખાલી ફોર્માલિટી કરો છો કે હું જાઉં કે ના જાઉં. હા તો તમારી ઈચ્છા પર જ બધું નિર્ભર કરે છે. આ જો તમારા કાકા આ દુનિયા છોડીને ગયા ને પછી મોટા ભાઈ અહીંયા લઈ આવ્યા અને થોડા સમયમાં મોટા ભાભીનું પણ અવસાન થયું અને નાના હતા ને ત્યારથી તમને મેં મારા દીકરાની જેમ મોટા કર્યા. આજે મને એનો એ બદલો મળી રહ્યો છે. કાકી તમારી ઈચ્છા શું છે? તમારે આ ઘરમાં રહેવું છે, હા કે ના? મારે તો રહેવું જોઈએ ને. આ ઘરને મેં મારું ઘર માન્યું છે. આ ઘરમાં વર્ષો કાઢ્યા છે. આ મોટા ભાઈ મારા સગા ભાઈ સમાન, મારા જેઠ નહીં પણ મારા ભાઈની જેમ મારું ધ્યાન રાખ્યું છે. એમના છોકરા એ મારા છોકરા હતા એમ કરીને મેં રાખ્યા. હું કેવી રીતે જાઉં? પણ બસ કહી દો હા કે ના. જો કાકી, ના. હા એટલે કાકી જો અમારી જરા એવી ઈચ્છા નહોતી કે તમને ઘરની બહાર કાઢીએ, તમને આવી રીતે અપમાનિત કરીએ, પણ તમે જ વિચાર કરો ને. હા ક્યારના તમે એકની એક વાત બોલો છો કે તમે મારા છોકરા જેવા છો, નાના નાના હતા ત્યારે મેં તમને મોટા કર્યા. તો તમે વિચાર કરો તમારા સગા દીકરા હોત, એની વહુઓની સાથે તમે જે અત્યારે વ્યવહાર કરી રહ્યા છો એવો વ્યવહાર કર્યો હોત તો એ ઘરમાં રહેત, તમારી સાથે સરખી રીતે રહેત, તમને ઘરમાં રાખેત. બોલો મોટા ભાઈ, મેં કયો ખોટો વ્યવહાર કર્યો મને જણાવશે? આ બિચારીને રસોડામાં નહોતા જવા દેતા, કચરા પોતા વાસણ ને એવું બધું કરવાનું, રસોડામાં રસોઈ નહીં બનાવવાની. કેમ નહીં કયો તો? કેમ કે હું ગામડાની ગવાર છું. અરે એક ને એક વસ્તુ બે વાર કરાવડાવવાની, કામ બબે વાર કરાવડાવવાના, વાતે ને વાતે ટોકવાના. તમે કોઈ કામ કરતા હોય અને તમને કોઈ ટોકે તો તમને ગમે? બે વાર કામ કરાવડાવે તો ગમે? હા કે ના? જો દામિની બહુ બધી વાત તમારી સાચી પણ આ વાત તો ખોટી કે તમે આમ કહો છો કે 100 વાત ને એક વાત છે. તમારે આ ઘરમાં રહેવું હોય ને તો કાકી અમારા હિસાબથી રહેવું પડશે. અમને કાંઈ જ વાંધો નથી, તમે રહ્યો આ ઘરમાં, પણ તમારે તમારો સ્વભાવ સુધારવો પડશે. ભાભી જો તમારી એવી ઈચ્છા હોય ને કે કાકી અહીંયા રહે તો તમે રહો, તમારે મોટાપણું દેખાડવું હોય ને તો દેખાડો, પણ હું અને સાગર આ ઘર મૂકીને જાય છીએ. હા સાચી વાત છે. આ ગુડ્ડીની વાત એકદમ સાચી છે. કારણ કે અમે છે ને હવે કાકીથી તો સાવ ત્રાસી ગયા છે. કારણ કે છે ને ઓલું કહેવાય ને કે 2 ટાઈમ ઓછું જમવાનું મળે ને તો એ માણસ ચલાવી લે, પણ રોજનો કંકાસ ના ચલાવી શકે. પણ કાકી સુધરી જાય તો? અને એમ પણ
જો તમે પણ સમજવાની સુધરી કોશિશ ગઈ હું સુધરી ગઈ મોટા ભાઈ મને ભાન થઈ ગયું શું guarantee? મને ભાન થઈ ગયું કે મારો સ્વભાવ મારે સુધારવો જોઈએ. ખરેખર મારો સ્વભાવ બહુ ખરાબ છે. હું વાતે ને વાતે આ બિચારી વહુને ટોકતી હતી, રસોડામાં નહોતી જવા દેતી. આમ તો હું શીખવાડતી હતી પણ એને રોકટોક જ તમારી કહેવાય. રીત અલગ હતી, શીખવાડો. ટ્રાયલ લઈ લઈએ ને. કાકીને આપણે 5 દિવસ અહીંયા રહેવા દઈએ, 5 દિવસ સરખી રીતે રહી તો આગળ કન્ટિન્યુ કરીશું. શું ખાતરી કે 5 દિવસ પછી પણ કાકી એવા ને એવા જ રહે? કહેવાય છે ને, કૂતરાની પૂંછડી વાકી એ વાકી જ રહેવાની. તમારી વાત સાચી છે, પણ કૂતરાની પૂંછડીને છે ને આપણે જમીનમાં દાટીને જ રાખીશું, બારી જ નહીં કાઢીએ. એટલે તો કઈ ઉપાધિ જ નથી ને. અને જુઓ, આપણે તો કહી જ દીધું છે ને કાકીને કે ઘરની બહાર વયા જાય. જે દી કાકી વાકા થાય ને તે દી કહી દેવાનું કે કાકી ચલો. પણ હવે જો એને જો પોતાને ખબર પડી ગઈ છે એને ભૂલની, સમજ્યા? એટલે હવે એ સુધારો એનો સ્વભાવ આવી ગયો. આવી ગયો. મોટા ભાઈ તમે નથી ઓળખતા મને, હા. વર્ષો આ ઘરમાં કાઢ્યા છે. હું આવું કંઈ કરું જ નહીં. તમે જાણો છો ને, હવે હું આ ઘરમાં આ 2 વહુઓ નહીં પણ મારી દીકરીઓ છે. નહીં ગુડ્ડી, તું તો બહુ સરસ શાક બનાવે છે. પેલું રીંગણાનો ઓળો બહુ સારો બનાવે છે. આજે તો રીંગણનો ઓળો, રોટલા, ખીચડી, કઢી બધું આ બનાવશે. હા, જો પહેલેથી જો તમે આવી રીતે રહ્યા હોત ને તો તમારું કયું હોત ને થાત, અને તમારે જેમ આબીને રાખી હોય ને એમ હોત ને રખાત. પણ તમે છે ને બહુ કડક રહ્યા, સમજ્યા? હવે કડક થી કોઈ નો રહે, પ્રેમથી રહેવું પડે. પપ્પા સાંભળ્યું નથી. દેર આય દુરુસ્ત આય. હા એમ બસ. સમજી ગયા ને મોટા ભાઈ? હા, થેલો પાછો મૂકી આવો. હા. જાઓ હા અંદર, ચા બનાવો. ચા પીવી છે, સવારની નથી પીધી ને, માથું ચડ્યું છે. પોતે બાપા. બનાવી લઈને અત્યારથી શરૂ થઈ કાંઈ વાંધો નહીં, ભલે ને પ્રેમથી કીધું ને શા બનાવવાનું એ બનાવી દેવાની.